મિત્રો, જરા આંખ બંધ કરો અને વિચારો, તમે સવારે ઉઠો છો, ઘડિયાળ તરફ જુઓ છો, ઉતાવળમાં કંઈક ખાઈ લ્યો છો કે પછી સીધા ચા પી લ્યો છો? પણ એક પ્રશ્ન છે, શું તમે સવારે ખાવ છો એ તમારો આખો દિવસ નક્કી કરે છે? મિત્રો, બહુ ઓછા લોકોને ખબર છે કે તમારું મગજ કેવી રીતે કામ કરશે, તમારું શરીર કેટલું એનર્જી ફીલ કરશે, તમારો મૂડ કેવો રહેશે અને હા, તમારું વજન વધશે કે ઘટશે. આ બધું એક જ વસ્તુથી જોડાયેલું છે અને એ છે તમારો સવારનો નાસ્તો. અને આજે આપણે ડાયટિંગના જટિલ નિયમો નહીં, મોંઘા સુપરફૂડ નહીં, પરંતુ ઘરેલું, સરળ અને વૈજ્ઞાનિક રીતે સમજાય એવું બધું સમજવા જઈ રહ્યા છીએ કે જેથી તમે વિડિયો પૂરો થાય ત્યાં સુધી વિચારશો, અરે આ તો મને કોઈએ પહેલા ક્યારેય કહ્યું જ નથી. તો ચાલો મિત્રો, આ સફરની શરૂઆત કરીએ. મિત્રો, તમે રાત્રે સૂતા હોય ત્યારે તમારું શરીર 8 થી 10 કલાક ઉપવાસમાં હોય છે. એ સમયે શરીર સ્ટોર કરેલી એનર્જી વાપરે છે, બ્લડ સુગર ઘટે છે, મગજ ધીમું થઈ જાય છે. હવે વિચારો, તમે સવારે ઉઠીને ફક્ત ચા પી લ્યો અથવા તો બિસ્કિટ ખાઈ લ્યો તો શું થશે? મિત્રો, એ એવું જ છે જેમ કે ગાડીમાં પેટ્રોલ નાખ્યા વગર તમે એક્સેલેટર દબાવો, ગાડી અવાજ કરશે પણ દોડશે નહીં. મિત્રો, તમને પણ આવું થાય છે ને? સવારે થાક લાગવો, ચીડચીડાપણું અને કામમાં મન ન લાગવું. એ મૂળ કારણ બહુ વખત ખોટો નાસ્તો હોય છે. હવે એક સૌથી મોટો ભ્રમ તોડી નાખીએ. ઘણા લોકો કહે છે, હું નાસ્તો નથી કરતો એટલે વજન ઘટે છે. પણ મિત્રો, સત્ય એકદમ ઉલટું છે. જ્યારે તમે નાસ્તો નથી કરતા, શરીર સ્ટાર્વેશન મોડમાં જાય છે, મેટાબોલિઝમ ધીમું પડે છે, બપોરે વધારે ખાવાનું મન થાય છે અને પછી શું? બપોરે ઓવર ઈટિંગ, સાંજે જંક ફૂડ અને રાત્રે હેવી ડિનર. મિત્રો, તમે પણ જોયું હશે, નાસ્તો સ્કીપ કરનારા લોકો સાંજે સૌથી વધારે ભૂખ્યા હોય છે, મીઠાઈ કે ફાસ્ટ ફૂડ તરફ ખેંચાય છે, કારણ કે શરીર બદલો લે છે. ચાલો હવે મુખ્ય મુદ્દા પર આવીએ. મિત્રો, એક આદર્શ નાસ્તો એટલે જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે, જે બ્લડ સુગર સ્ટેબલ રાખે, જે મગજને ફોકસ આપે, જે શરીરને ફેટ બર્ન કરવામાં મદદ કરે. એટલે મિત્રો, ખાલી ચા, બિસ્કિટ, સફેદ બ્રેડ અને ખાંડવાળી વસ્તુઓ આ નાસ્તો નથી, પરંતુ પ્રોટીન, ફાઈબર અને સારા કાર્બ્સ આજે સાચો નાસ્તો છે. મિત્રો, નાસ્તાને સમજો લાકડાની આગ. જો તમે સૂકું ઘાસ નાખો તો તરત જ બળે અને તરત જ બુઝાઈ જાય. લાકડા નાખો તો ધીમે ધીમે બળે અને લાંબો સમય સુધી રહે. બિસ્કિટ એટલે સૂકું ઘાસ અને પ્રોટીન અને ફાઈબર એટલે લાકડા. એટલે જ ખોટો નાસ્તો એટલે તરત જ ભૂખ અને સાચો નાસ્તો એટલે લાંબી એનર્જી. હવે મિત્રો, ભારતીય ઘર માટે બેસ્ટ નાસ્તાની વિસ્તૃતમાં વાત કરીએ તો નંબર 1 છે દાળ, ચણા, મગ અને રોટલી, જે પ્રોટીનથી ભરપૂર હોય છે અને લાંબા સમય સુધી તૃપ્તિ આપે છે. નંબર 2 છે દહીં, ફળ અને થોડા બીજ, ગટ હેલ્થ સુધારે છે અને પેટને ઠંડુ રાખે છે. નંબર 3 છે પોહા અથવા તો ઉપમા, જે ઓછા તેલમાં બનાવવા, ફાઈબર અને કાર્બ્સથી ભરપૂર અને ઝડપી એનર્જી આપનાર. નંબર 4 છે ઈંડા, પરંતુ શાકાહારી માટે પનીર લઈ શકાય, જે મસલ્સ અને મગજ માટે બેસ્ટ છે. મિત્રો, તમે પણ આમાંથી કંઈક ખાતા હોય ને તો કોમેન્ટમાં જરૂર લખજો. મિત્રો, દરરોજ તમે ફોન ચાર્જ કરો છો અને ગાડીમાં પેટ્રોલ ભરો છો, પરંતુ શું તમે તમારા શરીરને યોગ્ય ઈંધણ આપો છો? યાદ રાખજો, સારો નાસ્તો એટલે સારો દિવસ અને સારો દિવસ એટલે સારી જિંદગી. મિત્રો, હવે હું તમને એક એવી વાત કહેવા જઈ રહ્યો છું જે સાંભળીને તમે કહેશો, અરે આ તો હું રોજ કરું છું, અને એ જ સૌથી ખતરનાક છે. મિત્રો, કેટલીક વસ્તુઓ એવી છે કે જો તમે તેને સવારમાં ખાવ તો એ ખોરાક નહીં, ઝેર જેવું વર્તન કરે છે ધીમે ધીમે. ડરશો નહીં, હું ડરાવતો નથી મિત્રો, પણ સાચી વાત છુપાવવી પણ યોગ્ય નથી. ચાલો એક એક કરીને સમજીએ. મિત્રો, સૌથી પહેલી અને સૌથી સામાન્ય ભૂલ, ખાલી પેટે ચા કે કોફી પીવી. તમને લાગતું હશે એક કપ ચાથી શું થવાનું, પણ મિત્રો, જ્યારે પેટ ખાલી હોય ને, એસિડ લેવલ પહેલેથી જ ઊંચું હોય અને તમે ઉપરથી ચા નાખો તો શું થાય? એસિડ સીધો પેટની દિવાલ પર હુમલો કરે. પરિણામે ગેસ, એસિડિટી, બળતરા અને લાંબા ગાળે અલ્સર પણ થાય છે. મિત્રો, તમને પણ સવારે ચા પીધા પછી પેટમાં થોડી ગડબડ થાય છે ને? એ જ બસ આ સંકેત છે. તો શું કરવું? પહેલા 1 ગ્લાસ ગરમ પાણી લો, અથવા 2 ભીંજવેલે બદામ, અથવા તો થોડા બિસ્કિટ અથવા તો ફળ, અને પછી ચા. મિત્રો, બિસ્કિટ અને ચાનું કોમ્બિનેશન ભારતનું સૌથી લોકપ્રિય અને સૌથી ખતરનાક ગણાય છે. બિસ્કિટમાં શું હોય છે? રિફાઇન્ડ મેંદો, ખાંડ અને ટ્રાન્સ ફેટ. એ શું કરે છે?
બ્લડ સુગર તાત્કાલિક વધારશે અને પછી ધડામથી નીચે લાવશે. પરિણામે 1 કલાકમાં ફરી ભૂખ, થાક અને ચીડચીડાપણું. મિત્રો, તમે પણ બિસ્કિટ ખાધા પછી થોડી જ વારમાં ફરી ચા પીવા લાગો છો ને? એ લૂપ છે અને એ લૂપ તોડવા ખૂબ જ જરૂરી છે. હવે એક એવી વસ્તુ જે હેલ્ધી દેખાય છે પણ અંદરથી સૌથી ખતરનાક છે, શક્કર ભરેલું કોર્નફ્લેક્સ, જામ કે મીઠાઈ. મિત્રો, સવારે શરીર સૌથી વધારે ઇન્સ્યુલિન સેન્સિટિવ હોય છે અને એ સમયે વધારે ખાંડ ફેટ સ્ટોરિંગ શરૂ કરાવે છે, વજન વધારશે અને ડાયાબિટીસનો રસ્તો બનાવે છે. જે લોકો કહે છે હું ઓછું ખાઉં છું પણ સવારે ખાંડથી શરૂઆત કરે છે, એમનું વજન સૌથી પહેલા વધે છે. મિત્રો, સફેદ બ્રેડ એટલે ફક્ત હવા અને કાર્બોહાઈડ્રેટ, કોઈ ફાઈબર નહીં કે કોઈ પ્રોટીન નહીં. એટલે પેટ ભરાયેલું લાગે પણ શરીરને કંઈ મળતું નથી. એ એવું છે જાણે તમે ફોન ચાર્જ કરો છો પણ પ્લગ ઢીલો હોય છે. મિત્રો, ઘણા લોકો ગર્વથી કહે છે હું તો બ્રેકફાસ્ટ સ્કીપ કરું છું, પણ સવાલ એ છે શું તમારું શરીર પણ એ વાતથી ખુશ છે? નાસ્તો સ્કીપ કરવાથી બપોરે ઓવર ઈટિંગ, સાંજે ચા નાસ્તા અને રાત્રે હેવી ડિનર અને આખો દિવસ થાક, ગુસ્સો કે ફોકસની અસર. મિત્રો, તમને પણ લાગ્યું હશે ને કે નાસ્તો ન કરવાથી દિવસ ઓફ રહે છે? જો મિત્રો તમે આવું અનુભવ્યું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો હવે સોલ્યુશન તરફ આવીએ. સવારે ઉઠ્યા પછી ગરમ પાણી જે સાદું પી શકાય, કંઈક નાનું ફળ, બદામ કે ચણા ખાવા, પછી સાચો નાસ્તો કરવો. સાચો નાસ્તો એટલે પ્રોટીન, ફાઈબર અને ઓછી ખાંડ. એટલું જ, ડાયટિંગ નહીં, ટેન્શન નહીં અને ફક્ત સમજદારી. મિત્રો, સવારનો સમય તમારા શરીર માટે રીસેટ બટન જેવો છે. જો તમે ત્યાં જ ભૂલ કરો તો આખો દિવસ બગડી જાય, પણ જો તમે ત્યાં સાચું કરો તો આખો દિવસ તમારો સાથ આપે. મિત્રો, હવે સુધી આપણે 2 વાત સમજી ગયા. નાસ્તો કેમ જરૂરી છે, શું ક્યારેય ન ખાવું જોઈએ. હવે સવાલ એ છે કે હું શું ખાઉં? કારણ કે કોઈ વજન ઘટાડવા માંગે છે, કોઈ ઓફિસની ઉતાવળમાં હોય છે અને કોઈને બાળકોની ચિંતા હોય છે. અને હા, બધા પાસે સમય નથી, પેશન્સ પણ નથી અને અલગ અલગ રસોઈ કરવાની ઈચ્છા નથી. તો ચાલો આજે રિયલ લાઈફ માટે કામ લાગે એવું સમજીએ. મિત્રો, એક સત્ય ખૂબ જ ધ્યાનથી સાંભળજો. વજન નાસ્તાથી વધતું નથી, ખોટા નાસ્તાથી વધે છે. વજન વધારવા માટે નાસ્તો કેવો હોવો જોઈએ? તો મિત્રો, 3 ગોલ્ડન રૂલ ની વાત કરીએ. પ્રોટીન વધારે, ખાંડ બહુ ઓછી અને લાંબો સમય પેટ ભરેલું રહે. બેસ્ટ ઘરેલું ઉપાયની વાત કરીએ તો ભીંજવેલા ચણા, મગ અને શાકભાજી ફેટ બર્નિંગમાં મદદ કરે છે અને બપોર સુધી ભૂખ નહીં લાગવા દે. બીજું છે દહીં અને શેકેલું શાક અથવા તો બીજ, પેટ સાફ રાખે છે અને ગેસ ઓછો થાય છે. નંબર 3 છે 2 ઈંડા અથવા તો પનીર અને શાક, મેટાબોલિઝમ તેજ કરે છે અને વજન ધીમે ધીમે ઘટે છે. મિત્રો, તમને પણ લાગ્યું હશે કે નાસ્તો કર્યા પછી પણ વજન ઘટે છે? હા, એ ચોક્કસ સાચું છે. હવે એ લોકો માટે જેઓ કહે છે ભાઈ મારી પાસે સમય જ નથી. મિત્રો, સમય નથી એ બહાનું છે. 5 મિનિટ બધાને મળે છે. ક્વિક અને સ્માર્ટ ઓપ્શનની વાત કરીએ તો ફળ અને મગફળી અથવા તો ચણા, દહીં અને ફળ, ઉકાળેલું ઈંડું અથવા તો પનીરના ક્યુબ્સ, રાત્રે તૈયાર કરેલ પોહા અથવા તો ઓટ્સ. બસ રાત્રે 5 મિનિટ તૈયારી, સવારે કોઈ ટેન્શન જ નહીં. તમને પણ લાગ્યું હશે કે ઓફિસમાં સૌથી વધારે થાક સવારે ખોટા નાસ્તાથી આવે છે. મિત્રો, બાળકોનો નાસ્તો માત્ર પેટ ભરવા માટે નથી, એ મગજ બનાવે છે, એ એકાગ્રતા આપે છે. પણ આપણે શું આપીએ? બિસ્કિટ, ચોકલેટ અને પેકેટ વાળો નાસ્તો. એ શું કરે? હાઈપર એક્ટિવ, પછી અચાનક થાક અને ભણવામાં મન ન લાગે. બાળકો માટેના બેસ્ટ નાસ્તાની વાત કરીએ તો શાકભાજી સાથે પોહા કે ઉપમા, દહીં અને ફળ, દાળ ચીલા કે ઢોકળા, દૂધ એ ખાંડ વગરનું લઈ શકાય. મિત્રો, તમને પણ શિક્ષિકાઓએ કહ્યું હશે બાળક ધ્યાન નથી આપતું. ઘણી વખત આનું કારણ નાસ્તો હોય છે. વડીલોમાં એસિડિટી, સુગર અને બ્લડ પ્રેશર, એટલે નાસ્તો ખૂબ જ સમજદારીથી. તેના માટે સેફ ઓપ્શન દહીં અને શાક, ઓછી તેલવાળી ખીચડી, ઉકાળેલું શાક અને ઓછા માત્રામાં ફળો. મિત્રો, ખાંડ, બિસ્કિટ અને સફેદ બ્રેડ બિલકુલ ટાળવી જોઈએ. સાચો નાસ્તો ખાવાથી ઘણીવાર દવાઓની માત્રા પણ ઘટે છે, પરંતુ ડોક્ટરની સલાહ સાથે. મિત્રો, ઘણા લોકો કહે છે હું હેલ્ધી ખાઉં છું પણ પરિણામ નથી. પણ જ્યારે પૂછીએ તેલ વધારે, માત્રા ખોટી અને સમય અનિયમિત. મિત્રો, હેલ્ધી ખોરાક પણ જો અતિમાં ખાવ તો નુકસાન જરૂર કરે છે. સંતુલન એ જ સાચી ચાવી છે. મિત્રો, સવારનો નાસ્તો માત્ર ખોરાક નથી, એ છે તમારી ઉર્જા, તમારું સ્વાસ્થ્ય અને તમારી આવનારી જિંદગી. જો તમે દરરોજ સવારે એક સાચો નિર્ણય લો
તો શરીર તમને વર્ષો સુધી આભાર કહેશે. મિત્રો જરા વિચારો, દવાખાનો તો છેલ્લા 100 થી 150 વર્ષથી છે, પરંતુ લોકો તો હજારો વર્ષથી જીવતા હતા. તો પ્રશ્ન એ છે, ત્યારે લોકો સ્વસ્થ કેવી રીતે રહેતા? જવાબ છે આયુર્વેદ. મિત્રો આયુર્વેદ કહે છે એક જ ખોરાક બધા માટે સારો નથી અને એક જ સમય હંમેશા યોગ્ય નથી, અને સૌથી મોટો ભાર છે સવારના સમય પર. મિત્રો આયુર્વેદમાં કહ્યું છે સવારના 4 થી 6 એટલે બ્રહ્મ મુહૂર્ત. આ સમય શરીર સૌથી શુદ્ધ, પાચન શક્તિ સોફ્ટ અને મન શાંત હોય છે. એટલે આ સમયે ભારે ખોરાક નહીં, તીખું કે તેલિયું નહીં, પણ આપણે શું કરીએ? ઉઠતા જ ચા, બિસ્કિટ. મિત્રો આયુર્વેદ સીધું કહે છે જેમ બાળકને ભાર ના આપો એમ સવારના શરીરને પણ ભાર ન આપો. આયુર્વેદ મુજબ સવારમાં શું કરવું જોઈએ? તો નંબર 1 છે ઉઠતાની સાથે જ પાણી, ગરમ અથવા તો નોર્મલ 1 થી 2 ગ્લાસ, જે આંતરડા સાફ કરે છે અને ઝેર બહાર કાઢે છે. મિત્રો તમે પણ જોયું હશે કે પાણી પીધા પછી પેટ હળવું લાગે છે ને. નંબર 2 છે ખાલી પેટે શું ખાવું? આયુર્વેદ કહે છે ભીંજવેલા બદામ 2 થી 3, કિસમિસ 2 થી 4 અથવા તો ફળ ઋતુ પ્રમાણે ખાઈ શકાય. મધ અને ગરમ પાણી દરરોજ નહીં. લીંબુ અને મીઠું ડોક્ટર વગર નહીં. હવે ખૂબ જ મહત્વની વાત, મિત્રો જો તમે ઋતુ પ્રમાણે ખાશો તો શરીર પોતે જ હીલ થવા લાગે છે. બીજું છે ઉનાળો, શરીર ગરમ અને પાણી વધારે જોઈએ. તો શું ખાવું જોઈએ? દહીં, છાશ, ફળ અને પોહા. શું ના ખાવું જોઈએ? તો તીખું, ભારે અને તેલ વાળું. શરીરમાં ભૂખ ઓછી લાગવી એકદમ નોર્મલ છે, જોર ન કરો. વરસાદની વાત કરીએ તો આ સમય એટલે પાચન નબળું. શું ખાવું? તો કે ગરમ, હળવું અને ઓછું તેલ વાળું. ખીચડી, શાક, દાળ એ બેસ્ટ ગણાય છે. કાચું અને વધારે ફળ ટાળવા જોઈએ. શિયાળાની વાત કરીએ જેમાં પાચન મજબૂત હોય છે. શું ખાવું? તો પ્રોટીન, ગરમ નાસ્તો કે દાળ કે ચણા ખાઈ શકાય. આ સમય વજન વધારવાનો નહીં, શરીર મજબૂત કરવાનો છે. મિત્રો YouTube પર સૌથી વધુ ગૂંથવણ અહીં થાય છે. મધ, ક્યારેય મધ પાણીમાં નહીં, રોજ નહીં, અને જરૂર હોય ત્યારે જ લેવું. બીજું છે લીંબુ પાણી, બધાને સૂટ ન કરે, એસિડિટી વાળાને નુકસાન કરે છે. નંબર 3 છે જીરા પાણી, સૌથી સેફ અને પાચન માટે બેસ્ટ. મિત્રો એક જ વસ્તુ બધાને ફાયદો કરે એ ખોટું છે. આ એક વાત જરૂર યાદ રાખજો, સવાર હળવી, બપોર મજબૂત અને રાત્રિ સરળ. જો તમે આ વસ્તુ પકડી લીધું તો 50% સમસ્યા અહીં જ પૂરી થઈ જાય. મિત્રો આયુર્વેદ કહે છે દવા ત્યારે જોઈએ જ્યારે ખોરાક ખોટો હોય. જો તમે સવારથી જ શરીરને સાંભળશો તો શરીર ક્યારેય તમને ધોકો નહીં આપે. મિત્રો હવે સુધી આપણે બધું સમજી લીધું, નાસ્તો કેમ જરૂરી છે, શું ખોટું અને આયુર્વેદ શું કહે છે. પણ એક સવાલ હજી બાકી છે, હવે હું કાલથી શું કરું? કારણ કે જ્ઞાન હોવું એ અલગ વાત છે અને અમલ કરવો એ પણ અલગ વાત છે. એટલે આજે કોઈ ફિલોસોફી નહીં, કોઈ ભાષણ નહીં, ફક્ત સીધું સાદો પ્લાન. 7 દિવસનો બ્રેકફાસ્ટ પ્લાન જોઈએ સામાન્ય ભારતીય ઘર માટે. આ પ્લાન લવચિક છે, તમારી સ્થિતિ મુજબ બદલી શકો. સોમવારે ગરમ પાણી, ભીંજવેલા ચણા કે મગ, 1 રોટલી અને શાક લેવું જેથી પેટ હળવું અને દિવસ ફ્રેશ રહે. મંગળવારે પાણી, ફળ અને મગફળી, પોહા કે ઉપમા લેવા જેથી એનર્જી અને ફોકસ વધે. બુધવારે પાણી, દહીં અને બીજ, ઢોકળા કે ચીલા લેવા જે ગટની હેલ્થ સુધારે. ગુરુવારે પાણી, ઉકાળેલું ઈંડું કે પનીર અને શાક સાથે નાનો નાસ્તો કરવો જે પ્રોટીન પૂરું પાડે. શુક્રવારે પાણી, ફળ, ખીચડી કે ઓટ્સ ખાવા જેથી દિવસ હળવો લાગે. શનિવારે પાણી, બદામ કે કિસમિસ, ઘરેલું નાસ્તો અને થોડી મજા, સંતુલન જાળવો. રવિવારે આરામ, મનગમતું પણ મર્યાદામાં, અતિ નહીં, મન ખુશ અને શરીર સંતુલિત. મિત્રો જો તમે આ 3 નિયમ પકડી લેશો તો અલગ કંઈ કરવાની જરૂર જ નથી. નિયમ નંબર 1, ખાલી પેટે કંઈ પણ ભારે નહીં. નિયમ નંબર 2, નાસ્તો ક્યારેય સ્કીપ નહીં. નિયમ નંબર 3, ખાંડ ઓછી પણ સમજદારીથી. મિત્રો ઘણા લોકો 2 થી 3 દિવસ કરે છે અને પછી કહે મારા માટે કામ નથી કરતું. પણ સવાલ એ છે કે શું તમે શરીરને સમય આપ્યો? શરીર મશીન નથી, એને ટેવ બદલવામાં સમય લાગે છે. 7 દિવસ, 14 દિવસ અને 21 દિવસ પછી જ ફેરફાર દેખાય છે. આ સંકેતો ધ્યાનમાં રાખજો. સવારે ઉઠતા જ થાક ઓછો, બપોર સુધી ભૂખમાં કંટ્રોલ, ગેસ અને એસિડિટી ઘટવી અને મૂડ સુધરે. વજન પછી આવશે, પહેલા સ્વાસ્થ્ય આવશે. મિત્રો તમે કરોડો રૂપિયા કમાઈ શકો પણ સ્વાસ્થ્ય વગર એ બધું વ્યર્થ છે. અને સ્વાસ્થ્ય મોટી વાતોથી નથી આવતું, નાની નાની આદતોથી આવે છે. સવારનો નાસ્તો એ નાની આદત છે જે આખી જિંદગી બદલી શકે છે. મિત્રો જો તમે આ વિડીયો અહીં સુધી જોયો છે
તો હું તમને એક જ વાત દિલથી કહું છું, તમે સામાન્ય દર્શક નથી, તમે સાચે કંઈક બદલવા માંગો છો. કારણ કે જે માણસ સ્વાસ્થ્યની વાત સાંભળે એ માણસ એક દિવસ જરૂર બદલાય છે. મિત્રો, એક સામાન્ય માણસની વાત કહું, નામ કંઈ ખાસ નહીં, ઉંમર લગભગ 35 વર્ષ, ઓફિસ, ઘર કે જવાબદારીઓ, દરરોજ સવારે ચા, બિસ્કિટ અને ઉતાવળ, બપોરે ઊંઘ, ચીડ અને ફોકસ નહીં. ડોક્ટરે કહ્યું સુગર ફ્રી સ્ટેજમાં છે. એ માણસ ડરી ગયો, પણ ડાયટિંગ શક્ય નહીં, ચાલે જ નહીં. એને ફક્ત એક જ વસ્તુ બદલી, સવારનો નાસ્તો. કોઈ જાદુ નહીં, કોઈ દવા નહીં. આજે એનર્જી છે, દવાઓ ઓછી છે અને સૌથી મોટું આત્મવિશ્વાસ પાછો આવ્યો. મિત્રો, આ વાર્તા ખાસ નથી, આ તમારી સાથે પણ બની શકે છે. મિત્રો, અમે બધું પ્લાન કરીએ છીએ, લગ્ન, કાર, ઘર, બાળકોનું ભવિષ્ય, પણ એ જ વસ્તુ પ્લાન નથી કરતા, આપણું સ્વાસ્થ્ય. અને પછી કહીએ છીએ હવે સમય નથી. મિત્રો, સમય નથી એવું પણ નથી, પણ પ્રાથમિકતા નથી. જરા વિચારો, જો કોઈ તમને કહે આ એક બટન દબાવો અને આખો દિવસ સારો જશે, તો શું તમે દબાવશો? તો મિત્રો, સવારનો નાસ્તો જે બટન છે. જો સવારે સાચું તો દિવસ સાચો, તો મૂડ સાચો તો નિર્ણય સાચા, અને નિર્ણય જ તો જીવન બનાવે છે. એક મહત્વની વાત સાંભળજો, તમારે પરફેક્ટ નાસ્તો નહીં, રોજ નિયમો નહીં, ફક્ત પ્રયાસ જોઈએ છે. એક દિવસ ભૂલ થઈ ચાલે, પણ છોડી ન દો. સ્વાસ્થ્ય સ્પર્ધા નથી કે રેસ નથી, એ તો પોતાની સાથેનો સંબંધ છે. જો આ વિડીયોમાં તમને એક જ વાત યાદ રાખવી હોય તો યાદ રાખજો, સવારે જે તમે ખાવ છો એ નક્કી કરે છે કે તમે જીવનમાં શું બનશો. મિત્રો, હું તમને ઓળખતો નથી, પણ હું તમને સમજુ છું. થાક, જવાબદારીઓ અને ટેન્શન, પણ યાદ રાખજો, તમારું શરીર તમારો દુશ્મન નથી, એ તમારું ઘર છે, અને ઘરને દરરોજ પ્રેમ જોઈએ. મિત્રો, આ વિડીયો ફક્ત નાસ્તા વિશે નથી, આ છે જાગૃતિ, જવાબદારી અને પોતાને આપેલો વાયદો. જો આજે તમે નક્કી કરશો તો આવનારા વર્ષોમાં તમારું શરીર તમને ઊભા રહીને આભાર કહેશે. જો તમે આ વિડીયો અંત સુધી જોયો છે તો કોમેન્ટમાં ફક્ત એક શબ્દ લખો, હું પોતાનો ખ્યાલ રાખીશ. આ વિડીયો તમારા માતા પિતા, જીવન સાથી અથવા એક મિત્રને મોકલો, કારણ કે સ્વાસ્થ્યની માહિતી છુપાવવાની નથી, વહેંચવાની છે. મિત્રો, આ સફર અહીં પૂરી થાય છે, પણ તમારી સફર આજથી જ શરૂ થાય છે. બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો, પરિવારના સભ્યો કે ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો, જેથી દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય. અને જો તમે નવા હોય અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તેમજ બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરો, જેથી આવા જ નવા અને માહિતીસભર વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, ખુશ રહો અને તમારા જીવનનો આનંદ માણો.